પારડીના કિકલ્લા રોડ ઉપર બંધ બોડીના ટેમ્પામાં ₹4.77 લાખના દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો। પારડીના કિકલ્લા રોડ ઉપર પોલીસે બંધ બોડીના ટેમ્પામાં ₹4.77 લાખનો દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના કિકલ્લા જલેશ્વર મહાદેવ મંદિર રોડ ઉપર વોચ ગોઠવી હતી। તે દરમિયાન બંધ બોડીનો ટાટા ટેમ્પો નંબર MS04EL 4853 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં ફાલકાના ભાગે દારૂના બોક્સ નંગ 118, જેમાં દારૂની બોટલ નંગ 4476, જેની કિંમત ₹4.77 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ટેમ્પો ચાલક સંજયસિંહ ધર્મસિંહ ગહેરેસિંહ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો અને દારૂમાં સંડોવાયેલો બીનુ ટોમર રહેવાસી યુપી તથા અન્ય એક કિસમ જેના પૂરા નામઠામની ખબર નથી, બંનેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹11.82 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।